दूध અહીંથી મોકલીએ છીએ એ દૂધ આપણા જે દૂધ પીવાવાળા શહેરમાં રહેવાવાળો વર્ગ એ દૂધ પીવે છે, પૈસા આપે છે અને એનો ફાયદો મળે છે ને, એટલે આપણને ડેરી એટલા ભાવ આપે છે. જો આપણે જો દૂધ મોકલીએ ને એ દૂધ તરત પાછું આવે ને તો બીજા દિવસે અહીંથી મંત્રીને ના પાડી દે કે અમારે તમારું દૂધ જોતું નથી. એટલે આપણું દૂધ સારું આવે છે, પણ હજી એમાં સુધારો કરી શકીએ. પટેલ સાહેબે જે રીતે વાત કરી એમ કે આપણે વિદેશમાં આપણું દૂધ મેકલું હોય તો આવી બધી વસ્તુની કાળજી લેવી પડશે. અને વિદેશની તો આપણને ખબર છે, અમુક ખાલી થમ્સઅપ વસ્તુ રૂપિયાની બને છે, પણ આપણે અહીંયા 10 રૂપિયા દઈએ છીએ, કારણ કે એ ક્વોલિટી આપે છે, અંદર એક એક વસ્તુનું કાળજી રાખે છે. તો આપણે પણ જો અત્યારે આપણને લીટરે 50 રૂપિયા મળે છે, જો આ બધી વસ્તુની કાળજી રાખશું ને તો કેટલા રૂપિયા મળશે આપણે વિચારી લેવાનું ખાલી. હવે સ્વચ્છ દૂધ ઉત્પાદનમાં એક તો આપણા પશુને શું કાળજી લેવી એની બધી ચર્ચા થઈ કે પશુ નિરોગી રહેવું જોઈએ, એની ગમાણ છે ચોખ્ખી રહેવી જોઈએ, એને ટાઈમસર પાણી મળવું જોઈએ, એને દોવાનું હોય એ પહેલાં 1 કલાક પહેલાં સૂકો ચારાની નિરણ નહીં કરવી, કારણ કે એમાંથી રજકણો કે એ બધું ઉડતું હોય અને એ આજુબાજુનું જે શેડ છે એ બગાડતું હોય, એના કારણે દૂધમાં પણ આવતું હોય. ઉપરાંત કોઈ વાસ આવે એવો નિરણ કે ઘાસ અથવા તો દાણ એવું દોવાના સમયમાં ન આપવું, કારણ કે એ તરત જ દૂધમાં આવતું હોય, એના કારણે આપણું દૂધ આપણા મંત્રી છે લેતા ન હોય ને પાછું આપી દેતા હોય. એટલે એક તો પશુને શું કાળજી લેવી એની બધી ચર્ચા થઈ છે, એ પણ અમલ કરીએ. બીજું આપણે પોતાને શું કાળજી લેવી, જે રીતે સાહેબે વાત કરી હતી કે વાળ બાંધેલ, માથે ઓઢીને, પશુ દોવા જાય પહેલાં હાથ ફેરવીને, જેથી કરીને અંદર કાંઈ ઉડે નહીં, આવી બધી વસ્તુની કાળજી લેવાની. આ ઉપરાંત જ્યાં જગ્યા છે ત્યાં પેશાબ, પોદળો આવું અનેક હોય છે. જો આપણે ડાયરેક્ટ થોડુંક ખાલી આછળને સાફ કરીને દોવા બેસી જશું તો થોડોક આપણો હાથ ઉપર જશે એટલે તરત એક કસ્તર આવશે, થોડો બીજો વખત બીજા આછળને અડશે એટલે તરત છાણનું કંઈક થોડુંક ઓલું પડશે. એટલે એમાં આપણે કશું નથી કરવાનું, 3 વખત પાણી સાફ કરવાનું છે ખાલી. એટલે નાનું એવું આપણું ખાલી પગલું એ આપણને સારું એવું પરિણામ આપે. એટલે આવને વ્યવસ્થિત સાફ કરી. આ ઉપરાંત જેવો પ્રાહવો મૂકી દે એવો 5 થી 6 મિનિટમાં જ તે પશુને દોઈ લઈએ, કારણ કે 5 થી 6 મિનિટમાં દોઈ લેશો એટલે એ જે દોવાનો સમય છે એ સમય પણ આપણે જળવાઈ રહેશે અને આપણું પશુ જે એનું મેક્સિમમ દૂધ છે એ એટલા સમયમાં આપી દેતું હોય, પણ પછી એને આપણે ક્યાંને ખરાબ ટેવ છે એટલે પાછું ફરીથી 15 મિનિટ પાછો પ્રાહવા મુકાવીને આજે ખોટી દિશામાં છે એનો પણ એક બદલાવ કરીએ. બીજું કે આપણે જે દૂધને આપણી મંડળી સુધી પહોંચાડીએ તો ત્યાં ગળાઈને દૂધ આવે એ રીતે આગ્રહ રાખીએ, સ્ટીલના વાસણમાં લઈ જવાનો આગ્રહ રાખીએ. પછી દૂધ આપણા રૂટવાળા અહીંયાથી લઈ જાય તો હવે ગરમી છે એટલે ગરમીમાં દૂધમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો હોય, હવે ફાયદો કરતા હોય અને પાછા નુકસાન કરતા હોય. તો જે નુકસાન કરતા હોય સૂક્ષ્મ જીવોની સંખ્યા ઉનાળામાં અનેક ગણી વધતી હોય, તો જેવું દોવાય જેવું તરત મંડળી પહોંચાડી દઈએ. મંડળીથી તે આપણા જે રૂટ કોન્ટ્રાક્ટરો છે એને આપણે ખાસ મંત્રી આગ્રહ રાખીએ કે ઉપર કોથળો મૂકીને લઈ જાય, જેથી કરીને આપણી ડેરી સુધી યોગ્ય રીતે પહોંચી શકીએ. હવે દૂધ એક એવી વસ્તુ છે એમાં આસાનીથી બધું ભેળવી શકાય એમ. દૂધમાં ખાંડ ભળી જાય, યુરિયા ભળી જાય, વનસ્પતિ ઘી ભળી જાય, વનસ્પતિ તેલ ભળે, આવા એવા અનેક તત્વો છે કે દૂધમાં ભળી જાય અને આપણને જો થોડું કંઈ ખ્યાલ ન આવે તો આપણે ખાઈ પણ લઈએ છીએ. એટલે જો આવી કોઈ પણ પ્રકારની ભેળસેળ જણાય તો દૂધનો એક તો જે સ્વાદ હોય એના કરતાં થોડોક કડવાશ પડતો સ્વાદ આવે એટલે સમજવું કે આ દૂધમાં કંઈક ફેર છે. આ ઉપરાંત દૂધને ગરમ કરી જે રીતે એનો નોર્મલ કલર થવો જોઈએ એના બદલે થોડોક પીળાશ પડતો કલર આવે એટલે સમજવું કે આ દૂધમાં કંઈક ફેર છે. જે દહીં દૂધમાંથી થવું જોઈએ, માતાઓને બધાને ખબર હોય કે આટલા દૂધમાંથી આટલું દહીં થવું જ જોઈએ, એના બદલે દહીં ઝળખું મળતું ન હોય, જેટલું જોઈએ એટલું માખણ ન આવતું હોય, દહીં ન મળતું હોય એટલે સમજવાનું કે આ દૂધમાં કંઈક. આવી વસ્તુ જ્યારે આપણને શંકાની નજરે જોવામાં આવે એટલે તરત જ આપણા મંત્રીના કાર્યવાહકો જે મંત્રી હોય એમને કહીએ, બાકી જે સુપરવાઇઝર આવતો એમને વાત કરી, બાકી જે આપણે ડૉક્ટર સાહેબ આવતો એમને વાત કરી કે જેથી કરીને આપણને જે દૂધનો ફાયદો થવો જોઈએ તો એ ફાયદો થાય. નહીંતર જો એમ આપણે કાળજી નહીં લઈએ તો દૂધનો ફાયદો થવાને બદલે આપણને નુકસાન થશે. હવે બીજું પશુ સંવર્ધનની વાત બહુ અગત્યની છે. આપણે દૂધ સારું, દૂધ વધારે, દૂધ ચોખ્ખું આ બધું તો કહીએ, પણ દૂધ લાવવું ક્યાંથી એમ એ એક ઘણીવાર થાય ને. અહીંયા માતાઓ બેઠા છે એ એવા પશુ દોયા છે કે હાંડો ભરીને દૂધ કાઢતા એવા, અને એ જ પશુનો વેલો અત્યારે બોગડું ભરીને આવી ગયો, નાની બરણીમાં આવી ગયું. એમ કેમ? આ માતાઓ બેઠા છે એને કરતાં બાજુમાં બેન બેઠાનું જીવન ઊંચું છે, એટલે સમય પ્રમાણે સુધારો થવો જોઈએ, વધારો થવો જોઈએ. એને બદલે આપણા પશુમાં શું થયું, જે 10 લીટર 12 લીટર વાળું પશુ હતું એ ઘટતું ઘટતું 3 લીટર 4 લીટર કે એનાથી પણ નીચે આવી ગયું. અને આપણને બધાને ખબર છે, કહેવત છે ને કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હવે એને થોડુંક ફેરવી નાખીએ, વડ એવા ટેટા ને બાપ એવા બચ્ચા. આપણા ઘરે જે બચ્ચું આવવાનું છે એના બાપ કોણ છે તો આપણને ખબર નથી. કોઈ પણ રખડતા ભાંગર ખૂટ આગળ આપણું પશુ જ્યારે ગરમીમાં હોય ત્યારે ફેરવી દે. આ ઉપરાંત ગામમાં એક ભાઈ પાડો લાવ્યો, એને ખબર નથી કે પાડો ક્યાંથી લાવ્યા એમ.
દેખાય સારો એના કારણે ત્યાં આપણી ભેંસને ફેરવી દઈ તો જે બચ્ચું આવવાનું છે અડધા લક્ષણ તો એને માતા એટલે એના પશુ એને એ જે ભેંસ છે ગાય છે આપણા ઘરે છે એટલે આપણને ખબર છે કે આપણી ગાય છે એ 10 લીટર દૂધ કરે છે, આપણી ભેંસ છે 12 લીટર દૂધ કરે છે, એટલે એનું બચ્ચું ઓટોમેટિક અડધું તો દૂધ કરવું જ જોઈએ ને. પણ એને બદલે અડધું દૂધ કરવાને બદલે ડાયરેક્ટ ઘટાડો થાય છે. તો ક્યાં આપણે ભૂલ કરી? આપણે જે ખૂંટ કે પાડાને જાણતા નથી એની આગળ આપણે આપણા પશુને એટલે આપણી અડધી જે મહેનત છે એ ડાયરેક્ટ જ ત્યાં એને આપણે એને નુકસાનીમાં આપણે પગ નાખી દઈએ છીએ. તો જ્યારે આપણું પશુ ગરમીમાં આવે ત્યારે હંમેશા આગ્રહ રાખીએ કે હંમેશા કૃત્રિમ વિધાન કરીને જ આપણે પશુને ફેરવડાવીએ. કારણ કે એમાં જે ખૂંટ કે પાડાનો ઉપયોગ થતો હોય ને, એક તો એની માતાનું દૂધ 20 લીટર કરતાં વધારે, એટલે એવી ગાયો કે ભેંસો અત્યારે આપણા વિસ્તારમાં બહુ ઓછી છે. હશે ગામે 1-2, બાકી બધા એવું છે કે ભાઈ 2 લીટર દૂધ કરે, 3 લીટર દૂધ કરે. એટલે જે કૃત્રિમ વિધાનમાં જે ખૂંટ કે પાડાનો ઉપયોગ થતો હોય એની માતાનું દૂધ 20 લીટર કરતાં વધારે હોય છે. આ ઉપરાંત એને અનેક પ્રકારની બધી તપાસ થયેલી હોય, ચેપી બીમારી, વારસાગત બીમારી. ઘણીવાર આપણે જેવું બચ્ચું આવ્યું તરત જ તે ઊભું ન રહી શકતું અથવા તો કંઈક ખોટખાપણ હોય. આવી ક્યાંથી ખોટખાપણ? એટલે જે આપણે બહાર એમનામ ફેરવી દીધું, એટલે જે આપણે જાણતા નથી ને ત્યાંથી. અને જો આ રીતે બિદદાનથી ફેરવડાવશું, બિદદાન કરાવડાવશું અને જે બચ્ચું આવશે તો એક તો કોઈ ખોડખાપણ નહીં આવે. પછી વારસાગત ચેપી બીમારી આપણે આ વિસ્તારમાં બહુ જોવા મળે છે કે આપણી ગાય 6ઠા કે 7મા મહિને તરવાઈ જાય છે. એક વેતર તરવાઈ જાય, બીજું વેતર વીએ, ત્રીજું વેતર પાછી તરવાઈ જાય. આ એ ચેપી બીમારી છે બ્રુસેલોસિસ કરી. તો આ બીમારી પણ એને સામે આપણને રક્ષણ મળશે. અને જે તરવાઈ ગયેલી ગાય છે કે ભેંસ છે એનું જે બચ્ચું આવ્યું એને તો અચૂક રસી મુકાવીએ, કારણ કે એને આ પ્રોબ્લેમ ન થાય, નહીંતર આ સતત ચાલુ જ રહેશે, વારસાગત છે. તો એ પણ ખાસ ધ્યાન રાખી. આ ઉપરાંત હવે ટૂંક સમયમાં તે અત્યારે કેમ સારવાર કરી જાય એ પ્રકારની ડેરીની વ્યવસ્થા છે. તો એવી જ રીતે આપણે અલગ અલગ 200 મંડળી માટે આપણે કૃત્રિમ વિધાન કર્મચારી તૈયાર કરવાના છીએ. એને ટ્રેનિંગ આપવાના છીએ, એને બધી જરૂરી વસ્તુ આપવાના છીએ. અને આપણા એક જ ફોનથી જે રીતે ડૉક્ટર સારવાર કરવા આવે છે એવી જ રીતે આપણા ઘરે આવીને આપણા ગામનો છોકરો, આપણા ઓળખીતો અને બહારથી ટ્રેનિંગ લઈને તૈયાર થઈને આવેલો આપણા ઘરે આવીને વિધાન કરી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરવા જઈ રહ્યા છીએ. તો એનો પણ લાભ લઈએ. જય સહકાર, જય ગૌ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાયસિંહભાઈ ખેરે જે આપણને આજની માર્ગદર્શન પશુપાલન શિબિરમાં જે માહિતી આપી છે તે બદલ. હવે જમવા માટે, લંચ માટે થોડોક જ સમય છે, પણ આજની જે શિબિર છે તેમની આપણે આભાર વિધિ કરીએ અને શિબિર પૂરી કરીશું. સર્વોત્તમ ડેરીના સહકાર મેનેજર, ડેપ્યુટી સહકાર મેનેજર કનુભાઈ બારિયાને વિનંતી કરીએ કે આજની શિબિરની આભાર વિધિ કરશે. બોલીએ ગૌ માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ સંઘ સર્વોત્તમ ડેરી આયોજિત તથા ગુજરાત રાજ્ય પશુપાલન શિબિર આયોજિત ઉપસ્થિત ડૉક્ટર SS પટેલ સાહેબ, ડૉક્ટર જયેશભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર RR ખેર સાહેબ તથા સિનિયર મેનેજર ખેર સાહેબ તથા સહકાર મેનેજર ખોડીપાડ સાહેબ તથા અલગ અલગ મંડળી ઉપર ઉપસ્થિત મારી માતાઓ, બહેનો, બાળકો અને મંડળીના કાર્યવાહકો, આપ સૌ લાંબા સમયથી અમને સૌને સાંભળ્યા એ બદલ સર્વોત્તમ ડેરી વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સહકાર, જય ગૌ માતા. હવે બહેનોને જમવા જવાનું છે ધીમે ધીમે, પણ કોઈ ગળદી ન કરો.